હેલો મિત્રો, આજે લાવ્યા છે દાદીમાં બુદ્ધિશાળી ઉખાણા. તો જેને જવાબ આવડે તે જવાબ આપજો. ઉખાણું પહેલું. કાળી કાળી નાની પેટમાં ફરી દુનિયાદારી, બોલો એ કોણ? ચાવી. ઉખાણું બીજું. એક પગે ઊભી રહું, વરસાદમાં કામ આવું, માથું ખોલું ત્યારે તમને ભીંજાતા બસાવું, બોલો તે કોણ હોઈ શકે? આનો જવાબ છે મિત્રો છત્રી. ઉખાણું ત્રીજું. કાપો મને તો રડાવું, ખાવામાં સ્વાદ વધારું, બોલો એ કોણ હોઈ શકે? ડુંગળી. ઉખાણું ચોથું. એક નારીના બે બાળક, એક ધોળો એક કાળો, એક આવે બીજો જાય, કદી ન એ તો ભેગા થાય, બોલો તે કોણ હોઈ શકે? તો આનો જવાબ છે મિત્રો રાત અને દિવસ. ઉખાણું પાંચમું. નાનું એવું ઘર, એમાં બેઠા 32 નર. જો મિત્રો આનો જવાબ તમને આવડે તો કોમેન્ટમાં જણાવજો. આનો જવાબ છે મિત્રો મોઢું અને દાંત. ઉખાણું છઠ્ઠું. કાળી છું પણ કાગડી નથી, લાંબી છું પણ દોરી નથી, માથા ઉપર રહું રોજ પણ હું ઊંઘટ નથી, મિત્રો આ કોણ હોઈ શકે? તો આનો જવાબ છે મિત્રો માથાની ચોટલી. ઉખાણું સાતમું. કોઠી નાની માલ ઘણો, ખોલો તો સુગંધ વણો, બોલો એ શું હોઈ શકે? તો આનો જવાબ છે મિત્રો ઇલાયચી. ઉખાણું આઠમું. લીલો ઘોડો લાલ સવારી, કાપો તો નીકળે પાણી ની ધારી, બોલો એ શું હોઈ શકે મિત્રો? આનો જવાબ છે તરબૂચ. ઉખાણું નવમું. પગ નથી છતાં ચાલે, મોઢું નથી છતાં બોલે, બોલો એ કોણ હોઈ શકે? આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું દસમું. નાનું ઘરને 100 મકાન, અંદર બેસે લાલ શેતાન, બોલો એ શું હોઈ શકે? જો મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
તો મિત્રો આનો જવાબ છે દાડમ. ઉખાણું 11મું. કાળી ગાય સફેદ દૂધ, કોણ બુજાવે આની ભૂલ? બોલો એ શું હોઈ શકે? તો આનો જવાબ છે મિત્રો કાગળ અને શાહી. ઉખાણું 12મું. એવું શું છે જે જેટલું સુકાય એટલું જ વધુ ભીનું થાય છે? આનો જવાબ મિત્રો કોમેન્ટમાં જણાવજો. આનો જવાબ છે ટુવાલ. જો મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલ રમૂજી ઉખાણાને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી સૌથી પહેલા વિડીયો તમને જોવા મળે અને વિડીયોને શેર